નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ. મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયગાળાથી ગુજરાતના સિંગર્સને લઈને, તેમના અંગત જીવનને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો હોય. પછી એ સમાજની બહાર લગ્ન કરવાનો મામલો હોય કે પછી અન્ય સમાજ દ્વારા મળતી કેટલીક ધમકીઓનો મામલો પણ કેમ ન હોય. અને આવા જ એક મામલાનો વધુ એક ઉમેરો થયો છે. આ વાત છે ઉત્તર ગુજરાતના ગાયિકા એવા તેજલ ઠાકોરની. ઉત્તર ગુજરાતમાં ગાયક કલાકાર તેજલ ઠાકોરના કંઠે લોકોને ઘેલું કર્યું છે. ગાયિકા તેજલ ઠાકોર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. જો કે ચર્ચા તેની ગાયકીની નહીં પરંતુ પારિવારિક વિવાદોના કારણે થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેજલના પૂર્વ પતિ રાજભા ઝાલાનો એક વિડીયો જે વાયરલ થયો છે અને તેના કારણોથી જ સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે. મામલો થોડો ગૂંચવાયેલો છે. થોડો નહીં પણ એ તો બહુ જ મોટી ગૂંચવણ આપણને જોવા મળશે. કારણ કે તેજલ ઠાકોરના બીજા લગ્ન અને તેમાં પણ તેને ડિવોર્સ લીધા બાદ પૂર્વ પતિ રાજભા ઝાલાએ ધમકીઓ મળી રહી હોવાનો દાવો કર્યો છે, જેના કારણે આ આખો મામલો વધુ ને વધુ તૂલ પકડી રહ્યો છે. પહેલા તો અમે તમને એ સંભળાવીએ કે સિંગરના પૂર્વ પતિ શું કહી રહ્યા છે. મને કે 25 ગાડીઓ તારા ઘર આગળ આવીને ઊભી કરી દઉં અને તને ઉઠાવી લેવાનો. એટલે આટલી બધી દાદાગીરી કરી જાય. અને એ બી મારા ઘરમાં બેસીને મારા ઘરમાં 10 વખત ખાધું પીધું, મારા ઘરમાં નાહ્યો ધોયો, મારા ઘરમાં બેહીને એના ઘરમાં બેહીને બધું જોઈ લીધું. અને પછી એ આ કરે અને તોય માં સહન કરવાનું. હવે હું છેલ્લા 2-3 વર્ષથી આ બધું સહન કરી રહ્યો. હું કશું બોલતો નહીં કેમ કે હું મારા છોકરાઓ માટે ચૂપ હતો. તો મારા છોકરાઓ જ બોલી દીધું, મારા છોકરાઓ જ કહી દીધું. એટલે હું ચૂપ નહીં રહું. હું ક્ષત્રિય સમાજને જવાબદારી આપું, ભરવાડ સમાજને જવાબદારી આપું. તમે લોકો જોઈ લેજો, આ નરાધમ પોપટજીઓ ભૂવો મારા ઘરની બરબાદી કરવા બેઠો. એ જ્યારનો આવ્યો ને તારનો મારા ઘરનું બધું એને વાતાવરણ જોઈને પછી એને આ બધું આદર્યું. એટલે તમને બધાને કહી દઉં, મારા ઘરના કોઈ નુકસાન થયું તો બધી જવાબદારી તેજલ ઠાકોરની અને આ પોપટિયાની જવાબદારી હશે. એટલું એ લખી રાખજો. તો સાંભળ્યું તમે? ડિવોર્સના 2 વર્ષ બાદ આ બધું કરવાનો શું અર્થ? આ સવાલ રાજભા ઝાલાનો છે. રાજ ઝાલાનું કહેવું છે કે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મારા બાળકો અને પરિવારના લીધે હું અત્યાર સુધી સહન કરતો આવ્યો હતો, પરંતુ હવે પોપટ ભૂવા તરફથી મને જે ધમકીઓ મળે છે તે સહન નહીં થાય. પોપટ ભૂવા નામની વ્યક્તિ પર ગંભીર આક્ષેપ કરતા રાજભાઈએ કહ્યું કે પોપટ ભૂવા તેને ધમકીઓ આપે છે. આખો મામલો સોશિયલ મીડિયામાં આવ્યા બાદ તેને અને તેના બાળકોને માનસિક દબાણનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જો કે તેનાથી સાવ ઉલટું, પિતાના ઘરે 4 દિવસ માટે વેકેશન કરવા ગયેલા બાળકોનું શું કહેવું છે હવે તમને એ પણ સંભળાવીએ. જય માતાજી. પપ્પા દારૂ પીને મમ્મીને મારતા હતા અને ભુવાજીએ બચાવી હતી મમ્મીના. અને પપ્પા દારૂ પીને મમ્મીને હેરાન કરે છે. અને અમારા પપ્પાએ જબરદસ્તી ધમકાઈ વિડીયો પડાવ્યો. અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો આવ્યો હતો એ મારા પપ્પાએ પીન અમને ધમકાઈને અમને ફોર્સ કરીને વિડીયો બનાવડાવ્યો હતો. અને મારી મમ્મી આટલા વર્ષોથી બધું સહન કરતી હતી. અત્યારે અમે તો ઘરે હોતા નથી કેમ કે અમે હોસ્ટેલમાં ભણીએ છીએ. અત્યારે મારો ભાઈ પણ હોસ્ટેલમાં ભણે છે અને મારી હોસ્ટેલનો અને સ્કૂલનો જે બધો ખર્ચો છે મારી મમ્મી પૂરો કરે છે. અને મમ્મી કંટાળીને સુસાઇડ કરવા જતી હતી તો ભુવાજી મમ્મીને બચાવી. તો તમારે કોઈ ખોટી કોમેન્ટ કરવી નહીં. તો તેજલ ઠાકોર અને રાજભા ઝાલાના આ માસૂમ બાળકો, તે લોકોએ શું કહ્યું એ પણ આપણે સ્પષ્ટપણે સાંભળી લીધું છે. આ અંગત મામલો જે સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યા બાદ હવે તેજલ ઠાકોરે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં ડિવોર્સના ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હતા. તેજલે એક વિડીયો પણ શેર કર્યો જેમાં તેણે પોતાની આપવીતી સંભળાવી અને પોપટ ભૂવાનો બચાવ કર્યો છે.
તેણે કહ્યું કે મારા પર જે વીતી તેના લીધે હું હતાશામાં સરી પડી હતી, પરંતુ મને પોપટ ભુવાએ હતાશામાંથી બહાર કાઢી અને મરતા મરતા બચાવી છે. માં મેલડીની આ બધી અસીમ કૃપા છે અને માં મેલડીની બાધા ચાલે છે. પરંતુ જે પ્રકારે મને અને ભુવાજીને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે, ત્યારે હું વિનંતી કરું છું કે મને અને ભુવાજીને બદનામ કરવાનું બંધ કરી દો. તમે બધે કાલના જે સોશિયલ મીડિયામાં મારા બચ્ચાઓના જે વિડીયો તમે જોઈ રહ્યા છો એની શરૂઆત કરવાવાળો રાજ ઝાલા છે. બીજી વસ્તુ, મારી જિંદગી શાંતિથી જીવું છું. મેં છૂટાછેડા એમની જોડે લઈ લીધા. મેં એની પાસે કંઈ લીધું નહીં. મારા 15 વર્ષની મહેનતનું હું ત્યાં મૂકીને આવતી રહી છું. મારા છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે, તે છતાંય છોકરાઓ એના બાપ વિના ના રહે એટલા માટે છોકરાઓને હું ત્યાં મોકલ્યા. વેકેશન હતું તો એનો દર વ્યક્તિ પાસે ફોન કરાવડાયો કે એને કહેજો કે 4 દિવસ છોકરાઓને અહીંયા મોકલે. તો છોકરાઓને મેં ત્યાં મોકલ્યા અને છોકરાઓના મગજમાં ખોટી એન્ટ્રી મારા માટે મને બદનામ કરવાની કોશિશ કરી. અને છેલ્લા 3-4 વર્ષથી હું ડિપ્રેશનમાં હતી. ખોટું નામ ભુવાજીનું લઈ અને મને અને ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરી રહ્યો છે. બીજી વસ્તુ કે છેલ્લા 1.5 વર્ષથી હું ડિપ્રેશનમાં એટલી બધી હતી કે હું સુસાઇડ કરવા જતી હતી અને એમાંથી બહાર મને ભુવાજીએ કાઢી છે, મોગલધામ ફિરોજપુરા. બરોબર? તો એ સમયે મારો હાથ કોઈએ પકડ્યો નહોતો. એ સમયે ભુવાજીએ આવી મને આ ડિપ્રેશનમાંથી બહાર કાઢી. મારી બાધા ચાલે છે મોગલધામ ફિરોજપુરા મોગલમાએ. બરોબર? અને ખોટી રીતે ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરે છે. એટલે કોઈએ ખોટું મગજ ઉપર લેવું નહીં અને ખોટા કોઈએ ભુવાજીને ફોન કરીને હેરાન નહીં કરવા. હવે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે રાજભા ઝાલા અને તેજલના ડિવોર્સના આટલા સમય બાદ શા માટે આ મામલો ગરમાઈ રહ્યો છે? પોપટ ભુવાનો આ આખા મામલામાં આખરે રોલ છે તો છે શું? અને શા માટે તેણે તેજલના પતિ રાજભાને ધમકીઓ આપવી પડી? જો કે ધમકીઓ આપી છે કે કેમ તે પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે. પરંતુ વિડીયો શેર કરીને રાજ ઝાલાએ કહ્યું કે જો તેમના પરિવારને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવશે તો તેની જવાબદારી ફક્ત ને ફક્ત તેજલ ઠાકોર અને પોપટ ભુવાની રહેશે. હવે આ આખા મામલાનો અંત ક્યારે આવે છે અને કેવી રીતે આવશે તે તો જોવું રહ્યું. પરંતુ સમાજને સ્પર્શતા આવા જ મહત્વપૂર્ણ મુદ્દા અમે આપની સાથે ચર્ચા કરતા રહીશું. જો આપે હજુ સુધી ન્યૂઝ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઇન્સ્ટા, FB અને YouTube પર આપ આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથી કરીને તમામ લેટેસ્ટ અપડેટ આપને તરત જાણવા મળી શકે.